ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશ્યા સુરનર મુનિ મહી નહીં સુખ લેશા, એમ કહીને બોલ્યા જે એવો અધર્મ સર્ગ શેણે કરીને પ્રવેશ થાય છે તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે, ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહીં। તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા જે બળિયામાં બળિયો હોય ત્યાં તીરના ભાથાને ભાંગી નાખો। ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહીં। પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે ભાંગી નાખ, ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો। પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું જે જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે। એ દ્રષ્ટાંત દઈને બોલ્યા જે આ તમે સર્વે સાધુ, પાળા, બ્રહ્મચારી આમને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે, ને આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે। એમ કહીને બોલ્યા જે જુઓ ને કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગુમડા જેવા, તે કહેવાય તો નહીં। માટે 10 મંડળમાં જેમ જેને મળતું આવે તેમ સર્વ રહેજો। એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા। પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે। તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। પ્રશ્ન 1, ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી સંપની મીમાંસા। જવાબ, જો તમે આ તીરના ભાથાની પેઠે
જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ થશે નહીં ને રાજ આબાદ રહેશે. એ દ્રષ્ટાંત દઈને બોલ્યા, જે આ તમે સર્વે સાધુઓને પાળા અને બ્રહ્મચારી આમને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે ને આમ નહીં કરો તો સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 8 થી 10 લીટીમાં. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, સ્વલ્યાનપી વસ્તુના સંહિત કાર્યમ સાધિકા તૃણે ગૃણત્યમ બંધ્યતે મતદંતિન. એટલે કે તાંતણા એકલા હોય તો તૂટી જાય, ભેગા મળે તો હાથી બંધાઈ જાય. જવાબ, એનું પ્રમાણ, બળિયામાં બળિયો હોય તે આ તીરના ભાથાને ભાગી નાખો. ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહીં. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું, જે ભાંગી નાખ. ત્યારે તેને તરત ભાગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું, છે જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે. સમજૂતી, સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતઃશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે, પણ આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તો પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. પ્રશ્ન 2, યોગીજી મહારાજ કહેતા કે સંપ સુરતભાવ એકતા રાખ્યા વિના છૂટકો જ નથી. જવાબ, એનું પ્રમાણ, આ તમે સર્વે સાધુ પાળા બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે ને આમ નહીં કરો તો સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. સમજૂતી, કોઈ પણ ક્ષેત્રમાં કાર્યની સફળતા માટે સંપ એ સૌથી જરૂરી છે. જો બધા છૂટા પડી પોતપોતાની રીતે કાર્ય કરે તો તે કાર્યને ક્યારેય સફળતા મળતી નથી. દરેકના પ્રત્યે સુહૃદભાવ પણ એટલો જ જરૂરી છે. એકતા અને સંપ હોય તો શત્રુ સામે લડવાનું બળ મળે અને આપણી જીત થાય. પ્રશ્ન 3, રાજાએ તીરનો ભાથો મંગાવ્યો અથવા તીરનો ભાથો. જવાબ, એનું પ્રમાણ, એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા, જે બળિયામાં બળિયો હોય તે આ તીરના ભાથાને ભાગી નાખો. ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહીં. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું, જે ભાગી નાખ. ત્યારે તેણે તરત ભાગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું, છે જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે. સમજૂતી, કોઈ પણ ક્ષેત્રમાં સંપ અગત્યની વસ્તુ છે તેમ સત્સંગમાં પણ સંપ ખૂબ જ જરૂરી છે. આપણા અંતઃશત્રુને જીતવા માટે સંપ જરૂરી છે. યોગીજી મહારાજ કહેતા રહે, અમારે રૂપિયાની જેટલી જરૂર નથી તેટલી સંપની જરૂર છે. આપણે પણ જ્યાં હોઈએ ત્યાં સંપથી કાર્ય કરવું જોઈએ. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે
તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, સંપ રાખવાથી શું થાય? જવાબ: સંપ રાખવાથી અંતરશત્રુ પરાભવ પામે. પ્રશ્ન 2, અધર્મ સંઘનો પ્રવેશ ક્યારે થાય છે? જવાબ: એકબીજાના મન નોખા પડે છે ત્યારે અધર્મ સંઘનો પ્રવેશ થાય છે. પ્રશ્ન 3, અધર્મ સંઘનો પ્રભાવ કેવો હોય છે? તો જવાબ: અધર્મ સંઘનો પ્રભાવ સુર, નર, મુનિ કોઈને સુખ લેવા દેતો નથી. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે જેના 6 ગુણ હોય છે. તો આ માંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, પાકેલ ગુમડાનું દૃષ્ટાંત અને સિદ્ધાંત સમજાવો. અથવા કોઈક તો પાકલ ગુમડા છે. જવાબ: એનું દૃષ્ટાંત: કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગુમડા જેવા, તે કહેવાય તો નહીં. માટે 10 મંડળમાં જેમ જેને મળતું આવે તેમ સર્વ રહેજો. સિદ્ધાંત: જેમ પાકેલ ગુમડું જલ્દી ફાટી જાય છે તેમ માની વ્યક્તિને પાકેલ ગુમડાની જેમ કઈ વાતે વાંકું પડે ને ક્યારે જતા રહે તે કહેવાય નહીં. એટલે સ્વામીએ કોને ક્યાં રહેવું એવું કહેવાને બદલે તમને જ્યાં મળતું આવે ત્યાં રહેવાની વાત કરી છે. હવે સ્વામીની વાત 3જા પ્રકરણની 59મી આપણે સાંભળીશું. પછી તેમાંથી પૂછાતા પ્રશ્નો અને જવાબો જોઈશું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું છે, જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે, પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે તેના જળે કરીને લીલો પલ્લવ થતો નથી. કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે, તેમજ વિષય કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી. ને લોક, ભોગ અને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમજ રૂડા ગુણ છે તે પણ 3 પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે, પણ જીવ ત્રપંખડો મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં. એમ કહીને બોલ્યા જે આ જીવ તો મેવાસી થઈ બેઠો છે, પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી, ને પોતાના જીવની તો ખબર જ નથી. ને જે મેમણ ચડ્યો પોઠીએ ને હાથમાં લીધી લાકડી ને કહે છે કેંકે હાણા ને કેંકે ન હાણા એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી જે મારીશ કેને. એમ કહીને બોલ્યા જે મોટા થવાનું મન મારે દલમાં ઘણા દોડ, તેવા ગુણ નથી તન મારે કાં કરે તું કોડ. એમ જીવ કોડ તો બહુ કરે, પણ જો મહિનો દિવસ હાથ ધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે છે. એવી રીતે વાત બહુ કરી છે. પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, જીવ લીલો પલ્લવ કેમ થતો નથી? જવાબ: વિષય કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી. ને લોક, ભોગ ને આ દેહ તેણે કરીને તો નાશ થઈ જાય છે, પણ જીવ ત્રપંખંડો છે તે મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં. એમ કહીને બોલ્યા જે આ જીવ તો મેવાસી થઈને બેઠો છે, પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી. પ્રશ્ન 2, વિષય કરીને જીવ સોળાઈ જાય છે
તે વાત સ્વામી સી રીતે સમજાવે છે? જવાબ: જેમ રેતીએ કરીને આ બાવરીઓ સોરાઈ ગયો છે, પણ તેને લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળી કરીને તે લીલો પલ્લવ થતો નથી. કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે, તેમજ વિષય કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા ઝરના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી. ને લોક ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે, તેમ પ્રત્યક્ષ દેખાય છે. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 8 થી 10 લીટીમાં. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: ગમે તેવા મોટા હોય પણ કુસંગે કરીને તેનું ભૂંડું જ થાય છે. જવાબ: પ્રમાણ: રૂડા ગુણ છે તે 3 પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે, પણ જીવ ત્રપંખંડો છે તે મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં. સમજૂતી: ક્યારેય કુસંગ કરવો નહીં. કુસંગ કરવાથી વાસના ઉદય થાય છે, તેમ કુસંગ ગમે તેવી આધ્યાત્મિક વૃત્તિવાળાનું, જ્ઞાનીનું પણ ભૂંડું કરે છે. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: શ્યામો રહીને જીવ લીલો પલ્લવ થતો નથી? જવાબ: સત્સંગમાં રહીને પણ જીવ લીલો પલ્લવ થતો નથી. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: રેતીએ કરીને બાવળિયો સોરાઈ ગયો, અથવા બાવરિયા અને રેતીનું દ્રષ્ટાંત. જવાબ: એમાં દ્રષ્ટાંત: જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે, પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી. ને લોક ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. સિદ્ધાંત: જ્યાં સુધી જીવ લોકના સુખ, ભોગ વિલાસ ને દેહની શુશ્રૂષા મૂકશે નહીં, ત્યાં સુધી તે લીલો પલ્લવ થશે નહીં. કહેતા ભગવાન અને સંતના સુખે સુખી થાય નહીં. પ્રશ્ન 2: મોટા થવાનું મનમાં રે, દલમાં ઘણા ડોળ, તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ? જવાબ: એનું દ્રષ્ટાંત: એમ જીવ કોડ તો બહુ કરે, પણ મહિનો દિવસ હાથ ધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે છે. સિદ્ધાંત: જીવમાં લાયકાત હોતી નથી તો પણ તે મોટો થવા જાય છે, અને જે ખરેખર મોટા હોય છે તેને ઓશિયારા કરે છે. દુઃખ આવે ત્યારે આવા લોકો ઓળખાય છે. પ્રશ્ન 3: જીવ ત્રપખંડો મૂકે નહીં ત્યાં સુધી સુખીઓ થાય નહીં. જવાબ: દ્રષ્ટાંત: જેમ રેતીએ કરીને આ બાવરિયો સોરાઈ ગયો છે, પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી. ને લોક ભોગ ને આ દેહ તેણે કરીને તો નાશ થઈ જાય છે, પણ જીવ ત્રપંખડો મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં. સિદ્ધાંત:
જેમ રેતીએ કરીને સુરાઈ ગયેલા બાવળિયાને ગમે તેટલું જળ સિંચવવું પણ તે લીલો પલ્લવ થાય નહીં, તેમ વિષયે કરીને સુરાઈ ગયેલા જીવના રૂડા ગુણ પણ 3 પ્રકારના કુસંગ કરીને નાશ પામે છે. માટે જીવ જો દેહ ને દેહના સંબંધી પદાર્થનો ત્રપંખડાકનો ત્યાગ કરે તો જીવ સુખ્યો થાય. Jai Swaminarayan. Thank you for watching video.